નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે। ખાસ કરી જીરું, વરિયાળી, ઈસબગોલ, અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે। એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમામ જે માહિતી હોય છે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે। તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માગતા હોય તો 9824495656 પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો। તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે, કેવો પાક છે, કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો। તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે, હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો। ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે, તેમના સાથે વાતચીત કરીશું। હાલો, શું નામ તમારું? કરશનભાઈ, કયું ગામ? ગામ રેંજપર, તાલુકો? લાલપુર, જિલ્લો? જામનગર। શું વાવણી કરી છે આ વખતે? જીરું ને સિકોરી। જીરું અને સિકોરી સિકોરી એટલે શું થાય? કાંદા। અચ્છા, બરોબર બરોબર। કેટલા વીઘામાં જીરું વાવ્યું છે? જીરું 18 વીઘામાં। 18 વીઘામાં। હમ, સિકોરી? સિકોરી છે 14 વીઘામાં। 14 વીઘામાં। કેટલા હમ, દિવસનું થયું જીરું? જીરું 85 દિવસ। 85 દિવસ થઈ ગયું એમ ને? હમ, પહેલા વાવી દીધું હતું? પાક ઉપર આવી ગયો હવે। કેવું છે તે જીરું આ વખતે તમારે ત્યાં? સારું છે હો। સારું છે એમ ને? રોગ બોગ કઈક આયા છે એવું કઈ? ના, નથી। પેલા હતો સુકારો, પણ અત્યારે નથી કાંઈ। કેટલા વીઘામાં આવ્યો તો સુકારો? થોડો નોર્મલ હતો એમ। બરોબર। પહેલી વખત વાવ્યું છે જીરું? ખેતી ના તો ના, વાવી જ છે। દર વર્ષે? હમ, બરોબર। એક જ જમીનમાં વાવો છો? હા, એક જ જમીનમાં। તો સારું કહેવાય, સુકારો નથી આવ્યો? નથી આવ્યો, વહેલું પાણી મૂકી દીધું। કેટલા પાણી પાયા હતા બધી? 5। 5 પાયા છો। શું ટ્રીટમેન્ટ આપી છે એટલે એના કારણે સુકારો આવ્યો નથી તમારે? ટ્રીટમેન્ટ પાણી વહેલું મૂકી દો એટલે ઓછો આવે। વહેલું એટલે? પાણી ઉગી જાય પછી એક જ પાણી પાવાનું। અચ્છા, ઉગી ગયા પછી એક જ પાણી પાવાનું? હમ, તમે ક્યારે ક્યારે પાણી પાઈ દઉં? હે ક્યારે ક્યારે? 40 દિવસ 40 દિવસ સુધી પાણી પાયું પછી નથી પાયું? પછી નથી પાયું। બરોબર બરોબર। ગામમાં કેવું છે, કેટલા ખેડૂતોએ ખેતી કરી છે આ વખત જીરાની? જીરાની કેટલા ટકા છે? 70% જેવું, 65-70% છે। 570। ગત વર્ષે કેવી હતી ખેતી? ગત કેટલા ટકા વર્ષે હતી? ઓછી હતી, 30-40%। આગળ ડબલ થયું છે એમ ને વાવેતર? હમ, તમે કેટલું વાવ્યું હતું ગત વર્ષે જીરું? ગત વર્ષે નહોતું આવ્યું। નતું વાવ્યું એમ ને? એરંડા વાવ્યા હતા, એરંડા। એરંડા વાવ્યા હતા। હમ, બરોબર બરોબર। કેવી છે બીજા ગામમાં બીજા ખેડૂતોના જીરું કેવું છે? હા, સારું છે બધાને। સુકારો કેવો કઈક રોગ? સુકારો હતો, હવે નથી કોઈને। એવું ને? એટલે હમ, સુકારો જતો રહ્યો કે શું થયું? બંધ થઈ ગયો હવે। બંધ થઈ ગયો એમ ને? કેટલા ટકા નુકસાન હશે સુકારામાં પહેલા? સુકારામાં 20-25%। 20-25% નુકસાન હશે એમ ને? હમ, બરોબર બરોબર। શું કેવું છે તમારે? કઈ ખેડૂતોને કેવું હોય કે સુકારો ના આવે તો શું કરવું જોઈએ, ના હોય એના માટે શું ટ્રીટમેન્ટ આવવી જોઈએ? સુકારામાં પાણી વહેલું મૂકી દેવાનું, સુકારો ના આવે। કેટલા દિવસે મૂકવું જોઈએ પાણી? ઉગી જાય એટલે એક જ પાણી પાવાનું, પછી નહીં પાવાનું। ઉગી જાય એટલે ઉગ્યા પહેલા? ધાણા વાળું હોય તો પાવાનું જ નહીં, ઉગી જાય પછી। શું કહો છો? ધાણા વાવેલા હોય ને, ધાણા? એટલે પહેલા ધાણા વાયેલા હોય તો? હા, તો એમાં પછી બહુ પાણી નહીં પાવાનું, ઉગી જાય એટલે મૂકી દેવાનું। એકે પાણી નહીં પીવાનું? હમ, બરોબર। ને પહેલા કેટલા દિવસે પાણી પીવાનું? પેલા તો ઉગી જાય એટલે જેવી જમીન પછી। બરોબર, જમીન જેવી વાવી। હમ, પહેલા જયારે શરૂઆત કરો, વાવણી કરો પછી કેવી રીતે પાણી પાવો છો તમે? ભેજ નહીં સુકાવા દેવાનો। જમીન સુકાવા નહીં દેવાની? હમ, બરોબર બરોબર। 10-15 દિવસે પાણી આપી જવાનું એના? 10-15 દિવસ નહીં, અમે તો હમ, 20 દિવસમાં 5 પાણી પાઈ દઈએ, 4 પાણી। 20 દિવસમાં 4 પાણી પાઈ દીધા? હમ, બરોબર બરોબર। એ દવાઓ પછી કઈ એક જ પાણી પાઈ। દવા કઈ છાંટો છો કઈ? હા,
કઈ કઈ છાંટો છો શું? ડાયસન M45 કોન્ટાપ ને એવું. બરોબર, એનાથી ફાયદો થાય છે એમ? હમ. તમારે કોઈ નુકસાન છે ખરા તમારી જમીનમાં જીરામાં? ના નથી. નથી એમ ને? હમ. થોડું સુકારો કે એવું કોઈ રોગ નથી અત્યારે? ના અત્યારે કઈ નહીં, પાક ઉપર આવી ગયું. વાગ્યું. ને વાતાવરણ કેવું છે તારે? અત્યારે તમે 2 દી પહેલા ઝાકળ બહુ હતી, અત્યારે નથી કાંઈ, ચોખ્ખું છે. સૂકું છે. ઝાકળથી નુકસાન થયું છે તમને તમારી જમીનમાં? હા થોડી નુકસાની છે, દાણામાં ઝીણા પડે એવું છે. દાણા ઢીલા પડી જાય એટલે ઓછું વજન પકડે. ઝાકળ બહુ આવે ને એમાં દાણા ઝીણા પડી જાય. બરોબર બરોબર. એટલે બીજા ખેડૂતોને આ નુકસાન પડી છે ને તો? હા લગભગ બધાને. બધા ખેડૂતોને થયું છે એમ ને? હમ. એટલે ટોટલ ગણી તો 20-25% નુકસાન ગણી શકાય. હમ. બરોબર બરોબર. ઓકે ઓકે, સારું સારું, ચાલો. ઓકે. હા.